I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Wadhar. In this video lecture, we are going to discuss about Bhakta Kavi Narasimha Mehta University, Junagadh course BCom Semester 6 new course CBCS examination March-April paper 2025. Subject is English Language 6. તો વિદ્યાર્થીઓ જે લોકો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર બીકોમ સેમ 6માં સ્ટડી કરે છે તેઓને કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે અને એ લોકોની એક્ઝામ હમણાં 18 તારીખથી શરૂ થવાની છે. તો તેના માટે એક મોડેલ પેપર મેં અહીંયા મૂકેલું છે. આ મોડેલ પેપર ઉપરથી તમને ટેક્સ્ટના ક્વેશ્ચન આન્સર, ઇંગ્લિશ ગ્રામર અને કમ્પોઝિશન કઈ રીતે પૂછાશે, કેટલા માર્ક્સમાં પૂછાશે અને ઓપ્શન શું રહેશે એ તમને ખ્યાલ આવશે. બીજું કે વિદ્યાર્થીઓ આ સ્ક્રીન પર બતાવ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી એના માટે કહી દઉં કે મેં આના સિવાય 40 જેટલા બીકોમ સેમ 6 ઇંગ્લિશ લેંગ્વેજ 6ના વિડીયોઝ બનાવેલા છે. તો તમે આ રીતે સ્ક્રીન પર બતાવ્યા છે એ પ્રમાણે તમારે યુટ્યુબ પર ડૉક્ટર ખ્યાતિ વાઢેર સર્ચ કરવાનું છે અને આ રીતે તમારે પ્લેલિસ્ટ સેક્શનમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ રીતે બીકોમ સેમ 6 ઇંગ્લિશનું ફોલ્ડર ઓપન કરવાનું છે અને ત્યાંથી તમને ટેક્સ્ટ, ગ્રામર, કમ્પોઝિશન અને પ્રીવિયસ યર્સના પેપર સોલ્યુશન અને પ્લસ મોડેલ પેપર્સના લગભગ તમને 40 જેવા વિડીયો મળી જશે. એમાં મેં આખો સિલેબસ કવર કરી લીધો છે. દરેક યુનિટના વિડીયો લેક્ચર્સ આપેલા છે. તો જે લોકોને ખ્યાલ ન હોય એ લોકો આ રીતે સર્ચ કરી અને જોઈ લેજો અને પ્લેલિસ્ટમાંથી દરેક વિડીયો છે એનું સ્ટડી કરી લેજો, જેથી કરીને તમારો બીકોમ સેમેસ્ટર 6નો ઇંગ્લિશનો આખો સિલેબસ કવર થઈ જશે. તો અત્યારે આપણે આ મોડેલ પેપર પર ફોકસ કરીએ છીએ. તો અહીંયા તમને 70 માર્ક્સનું તમારું એક્ઝામમાં પેપર રહેશે. એમાં સૌથી પહેલો તમારો જે ક્વેશ્ચન છે એ કાં તો ટેક્સ્ટનો હશે અને કાં તો ગ્રામરનો હશે. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન ગ્રામરનો આપેલો છે. ગ્રામર તમારું જે છે એ 20 માર્ક્સનું પૂછાશે, એટલે 4 ટોપિક છે, 4 ટોપિક છે, 5 માર્ક્સના પૂછાશે. તો પેલો જે ક્વેશ્ચન છે એ જોઈએ છે. ક્વેશ્ચન નંબર 1A, જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, એની 5 માર્ક્સ. તો તમને અહીંયા સિન્થેસિસ આપેલું છે, એટલે કે તમને 2 કે 3 નાના વાક્યો આપેલા હશે અને તમારે એને જોડીને એક વાક્ય બનાવવાનું છે. અને આ સેન્ટેન્સને કઈ રીતે જોઈન કરવા એના માટે મેં કન્જક્શન્સનો વિડીયો અને સિન્થેસિસનો વિડીયોઝ અને એની એક્સરસાઇઝ મેં પ્લેલિસ્ટમાં આપેલા છે, તો એક વખત જોઈ લેજો. તો તમને આ રીતે ડબલ સેન્ટેન્સ આપેલા હશે અને એનું તમારે એક સિંગલ સેન્ટેન્સ બનાવવાનું છે, બટ મિનિંગ ઇન્ટેક રહેવો જોઈએ, એટલે કે મિનિંગ સેમ રહેવો જોઈએ. તો તમને 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 5નું આન્સર સાચા આપવાના છે અને એના 5 માર્ક્સ રહેશે. તો પેલું સેન્ટેન્સ છે, ઇટ વોઝ અ વેરી નાઇસ પ્લેસ, વી ડિસાઇડેડ ટુ લીવ ધેર. આ બહુ સારી જગ્યા છે અને અમે અહીંયા રહેવાનું નક્કી કર્યું. તો આ 2 સેન્ટેન્સને આપણે એક બનાવવાનું છે. ઇટ વોઝ અ વેરી નાઇસ પ્લેસ, વી ડિસાઇડેડ ટુ લીવ ધેર. તો અહીંયા સોથી જોડ્યું છે કે આ બહુ સારું પ્લેસ છે અને તેથી અમે અહીંયા રહેવાનું નક્કી કર્યું છે. તો આ રીતે તમારે સેન્ટેન્સમાં કન્જક્શન્સ જોડીને, અથવા તો કન્જક્શન્સનો મિનિંગ એ થાય છે કે જ્યારે 2 વાક્યોને અથવા 2 શબ્દોને જોડવા માટે જે એન્ડ, બટ, બીકોઝ, ધો, ઓલ્ધો, યેટ, ઇવન ધો આવા જે શબ્દોનો ઉપયોગ થાય છે, તો એનાથી આપણે 2 કે 3 વાક્યોને એક વાક્યમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો અહીંયા તમારે સિન્થેસિસનો મિનિંગ થાય છે કે જોડવું. તમારે અહીંયા વાક્યોને જોડીને એક વાક્ય બનાવવાનું રહેશે. તો અહીંયા આપણે સોનો યુઝ કરેલો છે. નેક્સ્ટ છે શીતલ ઇઝ પ્રીટી, શીતલ ઇઝ સ્માર્ટ. શીતલ પ્રીટી છે અને શીતલ સ્માર્ટ છે, તો આપણે એને એન્ડથી જોડ્યું છે. તો તમે આ રીતે કહી શકો, શીતલ ઇઝ પ્રીટી એન્ડ સ્માર્ટ, એમ પણ કહી શકો અને તમે એવું પણ કહી શકો, શીતલ ઇઝ પ્રીટી એન્ડ સી ઇઝ સ્માર્ટ. નેક્સ્ટ છે ધ બોય શાઉટેડ લાઉડલી, આઈ ડોન્ટ નો. છોકરાઓ બહુ મોટેથી રાડો પડતા હતો, આઈ ડોન્ટ નો, મને ખબર નથી શું કામ. તો અહીંયા 2 રીતે તમે સેન્ટેન્સને જોડી શકશો. ધ બોય શાઉટેડ લાઉડલી બટ આઈ ડોન્ટ નો વાય, અથવા તો તમે એમ પણ કહી શકશો, આઈ ડોન્ટ નો વાય ધ બોય શાઉટેડ લાઉડલી. પહેલું છે કે છોકરાઓ મોટેથી રાડો પાડતા હતા પણ મને ખબર નથી કે શું કામ, અને બીજામાં આપણે એમ કહી શકીએ કે મને નથી ખબર કે શું કામ છોકરાઓ મોટેથી રાડો પાડતા હતા. તો બંને રીતે તમે સેન્ટેન્સને જોડી શકશો. નેક્સ્ટ સેન્ટેન્સ આવે છે, ધ કોફી વોઝ હોટ, ઇટ બર્ન્ટ માય ટંગ. કોફી ગરમ હતી અને મારી જીભ દાજી ગઈ. ધ કોફી વોઝ સો હોટ ધેટ ઇટ બર્ન્ટ માય ટંગ. કોફી એટલી બધી ગરમ હતી કે જેનાથી મારી જે જીભ છે એ દાજી ગઈ. તો અહીંયા સો અને ધેટનો યુઝ કર્યું છે. સો ધેટ મીન્સ કે કોઈ જ્યારે કોઝ અને રીઝન હોય, જ્યારે કોઈ વસ્તુ થાય અને એનાથી જે પરિણામ મળે, તો તમે સો ધેટનો યુઝ કરી શકો. સો ધેટ એટલે કે જેથી. નેક્સ્ટ છે ધ ટિકિટ્સ વેર વેરી કોસ્ટલી, આઈ કુડ નોટ બાય ધેમ. ટિકિટ ખૂબ જ કોસ્ટલી હતી અને હું તેને ખરીદી ન શક્યો. તો તમે અહીંયા એ રીતે જોડી શકશો, ધ ટિકિટ્સ વેર વેરી કોસ્ટલી સો આઈ કુડ નોટ બાય ધેમ. તમે સોનો યુઝ કરી શકશો. અહીંયા સો ધેટનો યુઝ કરો તો પણ ચાલશે, કે ટિકિટ કોસ્ટલી હતી તેથી હું એને ખરીદી ન શકી. નેક્સ્ટ છે
ટેક અ ગાઈડ વિથ યુ સો ધેટ યુ વિલ નોટ લૂઝ યુ વે, કે તમે તમારી સાથે ગાઈડને લઈ જાઓ જેથી કરીને તમે રસ્તો ભૂલી નહીં જાઓ. તો અહીંયા સો ધેટનો આપણે યુઝ કર્યો છે. નેક્સ્ટ છે સી ઇઝ નોટ બ્યુટીફુલ, સી ઇઝ નોટ ઇન્ટેલિજન્ટ. તેણી બ્યુટીફુલ પણ નથી અને તેણી ઇન્ટેલિજન્ટ પણ નથી. તો આપણે નાઈધરનો યુઝ કરી શકીએ. નાઈધરનો મિનિંગ થાય છે બેમાંથી એક પણ નહીં. સી ઇઝ નાઈધર બ્યુટીફુલ નોર ઇન્ટેલિજન્ટ. જ્યારે કોઈ વ્યક્તિ જો તમને નોટ ન આપેલું હોય, સી ઇઝ બ્યુટીફુલ અને સી ઇઝ ઇન્ટેલિજન્ટ આપેલું હોય, તો તમે કહી શકો સી ઇઝ બોથ બ્યુટીફુલ અને સી ઇઝ બોથ બ્યુટીફુલ એન્ડ ઇન્ટેલિજન્ટ. કાં તો તમે કહી શકો સી ઇઝ બ્યુટીફુલ એન્ડ ઇન્ટેલિજન્ટ. સાઈધરનો આપણે એટલે યુઝ કર્યું છે કેમ કે નોટ આપેલું છે, એ બેમાંથી એક પણ નથી, બ્યુટીફુલ પણ નથી, ઇન્ટેલિજન્ટ પણ નથી, એટલે નાઈધરનો યુઝ કરી શકો. તો અહીંયા તમને સિન્થેસિસના આવી રીતે 7 વાક્યો આપેલા હશે જેને તમારે જોડવાના રહેશે. કોઈ પણ 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. હવે નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 1B. આઈડેન્ટિફાઈ ધ એડવર્બિયલ્સ ફ્રોમ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ. તમને અહીંયા 7 વાક્યો આપેલા હશે. એડવર્બિયલ્સને પણ ખૂબ સરસ રીતે ડિટેલમાં અને એકદમ ઇઝી એક્ઝામ્પલ્સ દ્વારા સમજાવતો મેં એક વિડીયો મૂકેલો છે. પ્લેલિસ્ટમાં જશો એટલે તમને મળી જશે, તો ત્યાંથી તમે એડવર્બિયલ્સને સ્ટડી કરી લેજો. તો અહીંયા તમને 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી કોઈ પણ 5ના તમારે એડવર્બિયલ્સ ઓળખવાના રહેશે. પહેલાં તો કહી દઉં તમને કે એડવર્બિયલ છે શું. તો એડવર્બિયલનો મિનિંગ થાય છે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે શું? તો કે જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સમાં ટાઈમ, પ્લેસ અને મેનર બતાવે તો એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. ટાઈમ એટલે કે કેટલા વાગ્યે કોઈ કાર્ય થયું છે, પ્લેસ એટલે કઈ જગ્યાએ થયું છે, અને મેનર એટલે કે કઈ રીતે થયું છે. તો ઘણી વખત તમને સેન્ટેન્સમાં એલવાય વાળા વર્ડ્સ આપેલા હોય, જેમ કે નાઇસલી, રેગ્યુલરલી, ડેઇલી, બ્યુટીફુલી. તો આ જે બધા છે, વેરી છે, તો એ બધા એડવર્બ્સ છે. તો તમારે આ વાક્યોમાંથી એડવર્બ્સની નીચે અંડરલાઈન કરવાની છે, એડવર્બ્સને ઓળખવાના છે, અને એના 5 માર્ક્સ રહેશે. 5 તમારે સાચા લખવાના છે. તો પહેલું સેન્ટેન્સ જોઈએ છે, ઇટ ઇઝ ટુ હોટ ટુડે. આજે બહુ જ ગરમી છે. તો અહીંયા ટુડે છે એટલે કે આજે ટાઈમ બતાવ્યો છે, તો ટુડે છે એડવર્બ થશે. નેક્સ્ટ છે સી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તેણી ફ્લુઅન્ટલી એટલે કે કડકડાટ રીતે અંગ્રેજી બોલે છે. તો ફ્લુઅન્ટલી છે એડવર્બ થશે, કેમ કે એક મેનર બતાવી છે. કેવી રીતે બોલે છે? તો કે કડકડાટ રીતે બોલે છે. તો તમારે સેન્ટેન્સમાંથી ટાઈમ, પ્લેસ અને મેનરને ઓળખવાના રહેશે. નેક્સ્ટ આપણે જોશું થર્ડ સેન્ટેન્સ, આઈ વિલ કમ ટુ યોર હોમ ટુમોરો. હું આવતીકાલે તમારા ઘરે આવીશ. ક્યારે આવીશ? તો કે આવતીકાલે. તો ટાઈમ બતાવ્યો છે ટુમોરો. તો ટુમોરો છે એડવર્બિયલ થશે. નેક્સ્ટ છે હી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. તે દરરોજ સ્કૂલે જાય છે. તો ક્યારે ક્યારે જાય છે? તો કે દરરોજ જાય છે. અહીંયા એલવાય આપેલું છે. તો કોઈ પણ સ્પેલિંગમાં તમે પાછળ એલવાય જોવું તો સમજવાનું કે આ એડવર્બિયલ જ હશે. તો એના નીચે અંડરલાઈન કરી દેવાની છે. નેક્સ્ટ છે હી ઇઝ કમિંગ સૂન. તે બહુ જલ્દી આવવાનો છે. જલ્દી એટલે કે સમયની વાત કરી છે, ટાઈમ પીરિયડ બતાવ્યો છે, તો સૂન છે એ એડવર્બ હશે. નેક્સ્ટ છે આરસીવ હાર્ડલી વિઝિટ્સ માય હોમ. કે આરસીવ ભાગ્યે જ મારા ઘરે આવે છે. તો અહીંયા હાર્ડલી છે એ પણ એડવર્બ છે. માય મધર લીવ્સ હેપીલી. મારા મમ્મી છે એ આનંદથી રહી છે. તો હેપીલી છે એ પણ એડવર્બ છે. તો આ રીતે તમારે જે સેકન્ડ ક્વેશ્ચન 1B જે છે એ એડવર્બિયલનું હતું. હવે ક્વેશ્ચન 1C જોવાનું છે. પોઈન્ટ આઉટ ધ નાઉન ક્લોઝ ફ્રોમ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યોમાંથી નાઉન ક્લોઝને તમારે ઓળખવાના રહેશે. હવે આ જે નાઉન ક્લોઝ છે એ શું છે? તો કે જ્યારે પણ સેન્ટેન્સમાં તમને WH વર્ડ અથવા તો ધેટથી વાક્ય સ્ટાર્ટ થયું હોય અને એના પછીનો સબ્જેક્ટ અને એના પછીનું વર્બ, આ 3 શબ્દો છે નાઉન ક્લોઝ હશે. તો જ્યારે પણ તમને આવા સેન્ટેન્સ પૂછાયેલા હોય, નાઉન ક્લોઝનો વિડીયો પણ મેં મારી ચેનલ પર મૂકેલો છે. પ્લેલિસ્ટમાં જશો બીકોમ સેમ 6ના ઇંગ્લિશના ફોલ્ડરમાં, એટલે તમને મળી જશે. તમે ડિટેલમાં સ્ટડી કરી લેજો ત્યાંથી. તો આ રીતે તમને એક્ઝામમાં WH વર્ડ એટલે કે વોટ, વેર, વાય, વિચ, વેન, હુઝ, વેન, બરાબર. તો આ જે શબ્દો છે WHના ક્વેશ્ચન શબ્દો અને પ્લસ ધેટ, આના પછીનો એક સબ્જેક્ટ અને આના પછીનું વર્બ, આ 3 શબ્દોની નીચે અંડરલાઈન કરી દેવાની છે જ્યારે પણ તમને નાઉન ક્લોઝનું પૂછાય ત્યારે. તો આ રીતે તમને 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી કોઈ પણ 5ના આન્સર લખવાના છે અને 5 માર્ક્સ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે આઈ ડોન્ટ નો વેર સી લીવ્સ. મને નથી ખબર કે તેણી ક્યાં રહી છે. તો વેર સી લીવ્સ છે એ નાઉન ક્લોઝ થશે. વેર છે WH વર્ડ છે અને સી લીવ્સ એટલે કે ક્યાં તે રહી છે, તો એક નાઉન થશે. તો નાઉન ક્લોઝનો મિનિંગ થાય છે કે જ્યારે 2 અથવા 2 કરતાં વધારે શબ્દોથી, 2 થી 3 શબ્દોથી એક નાનું ક્લોઝ બનેલું હોય તો એને ક્લોઝ કહેવાય છે. અને અહીંયા એક કોઈ પણ વસ્તુ બતાવે છે, કોઈ નોલેજ ઇન્ફોર્મેશન આપે છે, એટલે એને આપણે નાઉન ક્લોઝ કહેશું. He told me that he was tired. તો that he was tired છે નાઉન ક્લોઝ છે. Can you explain why you are late? તો why you are late છે એ નાઉન ક્લોઝ થશે. તમારે WH વર્ડ, એના પછી આપેલો સબ્જેક્ટ અને એના પછીનું વર્બ, આ 3 શબ્દો નીચે અંડરલાઈન કરી દેવાની છે. નેક્સ્ટ છે સી આસ્ક્ડ વોટ માય ફેવરેટ કલર ઇઝ.
તેણીએ મને પૂછ્યું કે મારો ફેવરેટ કલર શું છે, તો વોટ માય ફેવરેટ કલર ઇઝ એ નાઉન ક્લોઝ થશે. નેક્સ્ટ છે આઈ બિલીવ ધેટ વી વિલ વિન ધ ગેમ. તો ધેટ વી વિલ વિન ધ ગેમ છે એ નાઉન ક્લોઝ થશે. માય ટીચર સેડ that we have a test tomorrow. So that we have test tomorrow એ નાઉન ક્લોઝ થશે. We are not sure who took the book. અમને ખબર નથી કે બુક કોણ લઈ ગયું છે, તો who took the book છે એ નાઉન ક્લોઝ થશે. તો આ રીતે તમારે WH વર્ડ કે that અને એના પછીના સબ્જેક્ટ અને વર્બને લઈ અને નાઉન ક્લોઝ નીચે અંડરલાઇન કરવાની રહેશે. તો આ તમારો હતો ત્રીજો ટોપિક. હવે ગ્રામરનો ચોથો ટોપિક જોઈએ છે, જે છે વન વર્ડ સબસ્ટિટ્યુટ, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આ તમારે 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં ક્યાંક ને ક્યાંક આવી ગયેલું હશે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ દર વર્ષે 2-3 માર્કનું પૂછાતું હોય છે. તો અહીંયા તમને 7 વાક્યો આપેલા રહેશે. દરેક સેન્ટેન્સને તમારે એક શબ્દમાં સમજાવવાનું રહેશે, એટલે કે દરેક વાક્યને તમારે એક શબ્દમાં એક્સપ્લેન કરવાનું રહેશે. આમાંથી પણ તમારે કોઈ પણ 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. તો પહેલો ક્વેશ્ચન છે, પહેલું સેન્ટેન્સ છે, વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. એક એવી વ્યક્તિ કે જે ભગવાનમાં નથી માનતી. તો ગુજરાતીમાં આપણે નાસ્તિક કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કહીશું એથેઇસ્ટ. હવે ખાસ કરીને યાદ રાખજો કે આ જે વન વર્ડ સબસ્ટિટ્યુટ છે એ એક્ઝામમાં તમને અનસીન મીન્સ કે કોઈ પણ પૂછી શકે, એનો કોઈ સિલેબસ નથી હોતો, જેમ કે એસે હોય છે એ રીતે. તો સિલેબસ નથી હોતો એટલે તમને કોઈ પણ પૂછી શકે, બટ જે દર વર્ષે પૂછાતા હોય છે એવા અમુક મેં મારા વિડીયોઝમાં પણ એડ કર્યા છે. અને પ્લસ બીકોમ સેમ6નું ઇંગ્લિશનું જે ફોલ્ડર છે પ્લેલિસ્ટમાં મારી ચેનલ પર, તો ત્યાં તમે જોશો તો વન વર્ડ સબસ્ટિટ્યુટમાં મેં 100 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુટના સેન્ટેન્સ આપેલા છે, જે છેલ્લા 5 થી 10 વર્ષમાં દરેક યુનિવર્સિટીમાં કોલેજના સ્ટુડન્ટ્સની એક્ઝામ્સમાં પૂછાતા હોય છે. એવા બહુ ઇમ્પોર્ટન્ટ સિલેક્ટેડ લીધા છે, તો એ વિડીયો ખાસ જોઈ લેજો, તો એમાંથી તમને ઘણા બધા એક્ઝામમાં પૂછી શકે. નેક્સ્ટ છે ધ સ્ટડી ઓફ સ્ટાર્સ. સ્ટારનું જે સ્ટડી કરે છે એને શું કહેવાય છે, તો એને એસ્ટ્રોનોમી કહેવાય છે. નેક્સ્ટ છે વન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ ડઝ ચેરિટી. વ્યક્તિ કે જે માનવતાના ધર્મને કારણે બીજા વ્યક્તિની મદદ કરે છે અને પ્લસ દાન કરે છે અને વ્યક્તિની હેલ્પ કરે છે, તો એને કહેવાય છે ફિલન્થ્રોપિસ્ટ. નેક્સ્ટ છે વન હુ લુક્સ એટ ધ બ્રાઇટર સાઇડ ઓફ એવરીથિંગ. એક એવી વ્યક્તિ કે જે દરેક પોતાની લાઈફની દરેક વસ્તુ પોઝિટિવલી લે છે, અથવા તો દરેક વ્યક્તિની અંદર પોઝિટિવ વસ્તુ જોઈ છે, તો એને ગુજરાતીમાં આશાવાદી કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કહેશું ઓપ્ટિમિસ્ટ. નેક્સ્ટ છે સમવન હુ સ્પીક્સ મોર દેન વન લેંગ્વેજ. એક એવી વ્યક્તિ કે જે એક કરતાં વધારે ભાષા બોલી શકે છે, તો એને કહેશું પોલીગ્લોટ. અને કદાચ તમને એવું પૂછે કે અ પર્સન હુ સ્પીક્સ ડિફરન્ટ લેંગ્વેજીસ, ઘણી બધી લેંગ્વેજીસ બોલી શકે છે, તો તમે એને કહી શકશો મલ્ટીલિંગ્યુઅલ. અને કદાચ કોઈ વ્યક્તિ 2 લેંગ્વેજ બોલી શકે છે એવું પૂછી શકે કે સમવન હુ સ્પીક્સ 2 લેંગ્વેજીસ, તો બિલિંગ્યુઅલ થશે. અને એક કરતાં વધારે લેંગ્વેજ બોલી શકે તો પોલીગ્લોટ થશે. નેક્સ્ટ છે વન હુ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. એક એવી વ્યક્તિ કે જે બધી જગ્યાએ હાજર રહી શકે છે. મનુષ્ય આપણે હાજર નથી રહી શકતા, બટ એર છે અથવા તો ગોડના બ્લેસિંગ્સ છે અથવા તો ગોડ છે, આપણે એવું માનીએ છીએ કે ગોડ દરેક જગ્યાએ હાજર હોય છે. તો એને જ્યારે કોઈ વ્યક્તિ દરેક જગ્યાએ હાજર રહી શકે એવી હોય તો એને કહેવાય છે ઓમની પ્રેઝન્ટ. નેક્સ્ટ છે અ પર્સન હુ બોસ્ટ ઓફ હિઝ ઓર હર અચીવમેન્ટ્સ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સક્સેસ અને પોતાની અચીવમેન્ટ્સની વાહ કરતો હોય, પોતે જ પોતાના વખાણ કરતો હોય, પોતે ગર્વ લેતો હોય, તો એને કહેવાય છે ઇગોઇસ્ટ પર્સન, એટલે કે વ્યક્તિને પોતાનું જ અભિમાન છે. તો આ રીતે ગ્રામરના ટોટલ 4 ટોપિક હતા, 20 માર્કના જે તમને પૂછાશે એ આપણે કવર કર્યા છે. હવે તમારો સેકન્ડ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2A, ડ્રાફ્ટ જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેનેજર ઇન અ મલ્ટીનેશનલ કંપની. હવે તમને જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ કઈ રીતે લખવું એ મેં મારા વિડીયોમાં બતાવેલું છે, તો મારી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોબ ઇન્ટરવ્યૂ અને રિઝ્યુમનું વિડીયો જોઈ લેજો, એટલે તમને ફોર્મેટ ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમારે લખવાનું છે. મેં જોબ એપ્લિકેશનનો વિડીયો એ રીતે બનાવ્યો છે કે તમને કોઈ પણ ટોપિક પર જોબ એપ્લિકેશન પૂછે, તમે એ બેઝિક ફોર્મેટથી લખી શકશો. તો એ મેં વિડીયોમાં બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે, તો ત્યારે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, એક વખત જોઈ લેજો. તો એક્ઝામમાં તમને જોબ એપ્લિકેશન પૂછાશે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે તમને સિલેબસમાં જોબ એપ્લિકેશન જ પૂછી છે, બટ અમે લોકો પેપર જોતા હોઈએ છીએ યુનિવર્સિટીએ, તો અમે લોકો માર્ક કરતા હોઈએ છીએ કે ઘણી વખત સ્ટુડન્ટ જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ બંને લખતા હોય છે, તો એને થોડા વધુ માર્ક્સ પેપર જે જોનાર વ્યક્તિ છે આપતી હોય છે. તો બેટર છે કે તમારી પાસે જો ટાઈમ હોય તો જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ બંને લખજો. રિઝ્યુમ કઈ રીતે લખવું એનો પણ વિડીયો છે મારી ચેનલ પર, અને જોબ એપ્લિકેશન કઈ રીતે લખવું એનો પણ વિડીયો છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને બીકોમ સેમ6માં ઇંગ્લિશમાં જઈને જોઈ લેજો.
તો અહીંયા મલ્ટીનેશનલ કંપનીના મેનેજરની પોસ્ટ ઉપર જોબ એપ્લિકેશન લખવાની છે અને એના અથવામાં છે જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ક્લર્ક ઇન ઓફિસ. ઓફિસમાં એક ક્લર્કની પોસ્ટ ઉપર જોબ એપ્લિકેશન તમારે આપવાની છે. એટલે કે કોઈ જગ્યાએ વેકેન્સી છે અને તમારે એપ્લિકેશન અને પ્લસ રિઝ્યુમ છે ને શેર કરવાનું છે. તો તમને આ રીતે કોઈ પણ 2 જોબ એપ્લિકેશન પૂછાયેલી હશે, એમાંથી કોઈ પણ એક લખવાની છે અને એના 10 માર્ક રહેશે. નેક્સ્ટ આવશે ક્વેશ્ચન નંબર 2, બી રાઇટ એન એસે ઓન ધ ફોલોવિંગ એની વન. તમને કોઈ પણ 2 ટોપિક ઉપર જે ડિજિટલ અથવા તો ઈ કોમર્સ ઉપર તમને 2 ટોપિક પૂછાયેલા હશે અને એના પર તમારે 2 માંથી કોઈ પણ એક ઉપર તમારે એસે લખવાનો છે અને એના 10 માર્ક રહેશે. એસેનો વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો નથી, પણ એસે જનરલી અનસીન કોઈ પણ પૂછાતા હોય છે. બટ અમુક 2-3 એસેનો વિડીયો પણ હું અપલોડ કરીશ, તો તમને આઈડિયા આવશે કે એસેનું ફોર્મેટ કેવું રહેશે અને 10 માર્કમાં તમારે કેટલું લખવાનું રહેશે. તમારે 1 થી 1.5 પેજ જેટલો એસે લખવાનો રહેશે તમારા બીકેએનએમયુની આન્સર શીટ પર. તો અત્યારે તમને ડિજિટલ માર્કેટિંગ અને કન્ઝ્યુમર બિહેવિયર 2 ટોપિક આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ એક ઉપર તમે એસે લખી શકો છો. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 3, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન વન લાઇન. તમને અહીંયા 8 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 6 ના આન્સર લખવાના છે. ક્વેશ્ચન નંબર 3 એન્ડ 4 બંને ટેક્સ્ટ બેઝ છે, એટલે કે તમને ટેક્સ્ટની જે 6 થી 10 જેમ્સ ઓફ વિઝડમની સ્ટોરી છે, એમાંથી તમને પ્રશ્નો 30 માર્કના પૂછાશે. પહેલો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 3 એ 6 માર્કનો છે. એમાં તમને 8 માર્કના એક વાક્યોના પ્રશ્નો પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 6 ના આન્સર સાચા લખવાના છે અને એના 6 માર્ક્સ રહેશે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે મેં મારા બીકોમ સેમ 6 ઇંગ્લિશના ફોલ્ડર પર, તમે મારી ચેનલ પર જશો એટલે પ્લેલિસ્ટમાં બીકોમ સેમ 6 ઇંગ્લિશમાં 6 થી 10 એટલે કે 6ઠી, 7મી, 8મી, 9મી ને 10મી 10 સ્ટોરી એક્સપ્લેન કરી છે. ગુજરાતીમાં પણ એક્સપ્લેન કરી છે અને પ્લસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ, જેમાં વન લાઇન ક્વેશ્ચન, શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ બધું જ ડિસ્કસ કર્યું છે. તો એના 5 સ્ટોરીના 5 વિડીયો અવેલેબલ છે, તો ખાસ કરીને સ્ટડી કરી લેજો. તમે મારા વિડીયો જોઈ લેશો તો પણ તમારે કોઈ પણ મટીરિયલ વાંચવાની જરૂર નહીં પડે, કેમ કે વિડીયોની અંદર મેં બધું જ ડિટેલમાં સમજાવ્યું છે અને વિડીયોની મીન્સ કે જે પણ સિલેબસ છે તમારો આખો મેં કવર કર્યો છે 40 જેવા વિડીયોની અંદર. તો તમે વિડીયો જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. અને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં ડાઉનલોડ ધ 5 લિંક આપેલી છે. તો એ લિંક ઉપર ક્લિક કરશો તમે મટીરિયલ તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકશો અને પ્રિન્ટ કરાવીને તમે રીડિંગ પણ કરી શકશો. તો ચલો ક્વેશ્ચન આન્સર જોઈએ છે. તો તમારી 6 થી 10 જે સ્ટોરી છે એમાંથી તમને 8 ક્વેશ્ચન પૂછાશે, એમાંથી તમારે 6 ના આન્સર લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, હુ ઇઝ ધ હીરો ઇન ધ સ્ટોરી ધ મોડલ મિલિયોનર. ધ મોડલ મિલિયોનર સ્ટોરીનો હીરો કોણ છે? તો નામ છે યુવી અર્સ્કિન. સેકન્ડ છે, હાઉ મેની આર્મીઝ વેર ધેર ઇન મોનેકોસ કિંગડમ. મોનેકો કિંગડમમાં કેટલી આર્મી હતી, એટલે કે સોલ્જર્સ કેટલા હતા? તો કે 60 મેન, 60 જણા હતા. નેક્સ્ટ છે, વોટ વોઝ ધ નેમ ઓફ જ્યોર્જ રામસેસ બ્રધર. જ્યોર્જ રામસેના બ્રધરનું નામ શું હતું? તો આન્સર આવશે ટોમ રામસે. નેક્સ્ટ આવે છે, હુ વોઝ એલન ટ્રેવર ઇન ધ સ્ટોરી ધ મોડલ મિલિયોનર. ધ મોડલ મિલિયોનર સ્ટોરીની અંદર એલન ટ્રેવર કોણ હતો? સો એલન ટ્રેવર વોઝ અ પેઇન્ટર, આર્ટિસ્ટ એન્ડ યુવી અર્સ્કિન્સ બેસ્ટ ફ્રેન્ડ ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં એલન ટ્રેવર છે એક પેઇન્ટર હતો, ચિત્રો દોરતો હતો, ચિત્રોને પેઇન્ટ કરતો હતો, એક કલાકાર હતો અને યુવી અર્સ્કિનનો બેસ્ટ ફ્રેન્ડ હતો. નેક્સ્ટ આવે છે, વોટ પ્રાઇઝ ઇટાલિયન ગવર્મેન્ટ આસ્ક્ડ ફોર હેલ્પિંગ વિથ એક્ઝિક્યુશન. મોનેકો કિંગડમની અંદર જ્યારે 2DA સ્ટોરીમાં રાજા જે છે એક્ઝિક્યુશન માટે, જ્યારે કોઈ વ્યક્તિને સજા માટે ઇટાલિયન ગવર્મેન્ટ પાસે હેલ્પ માગે છે, તો એમણે કેટલા પૈસા કીધા હોય છે? તો 12,000 ફ્રેન્ક એ લોકોએ કીધા હોય છે. ફ્રેન્ક છે એ ત્યાંનું ફ્રેન્ચ કરન્સીનું શોર્ટ ફોર્મ છે. નેક્સ્ટ છે, હુ નોમિનેટેડ ધ લોંગ નોઝ વન એઝ ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. લોંગ નોઝ વન સ્ટોરીની અંદર જે લોંગ નોઝ વન છે એમને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે કોણ નક્કી કરે છે? તો એ છે ધ પ્રેસિડેન્ટ. નેક્સ્ટ છે, વોટ ડીડ મેથિલ્ડે લોસ ઇન ધ પાર્ટી. ધ ડાયમંડ નેકલેસ સ્ટોરીની અંદર મેથિલ્ડે છે એ પાર્ટીમાં શું ખોઈ નાખે છે? તો આન્સર આવશે ડાયમંડ નેકલેસ. તો અહીંયા આપણે 7 ક્વેશ્ચન જોયા છે. એક્ઝામમાં ઘણીવાર તમને 7 પૂછે કાં તો 8 પૂછે, પણ તમારે લખવાના 6 રહેશે. તો આ એક વાક્યોના પ્રશ્ન આપણે 5 સ્ટોરીમાંથી જોયા છે. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 3, રાઇટ ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તમારે નીચે 5 તમને આવા ટૂંકમાં જવાબ, એટલે કે બ્રીફ ક્વેશ્ચન્સ પૂછેલા હશે. કોઈ પણ 5 પૂછાશે. તમારે કોઈ પણ 3 ના આન્સર લખવાના છે અને એના માર્ક્સ 9 રહેશે, એટલે એક ક્વેશ્ચનનો 3 માર્ક રહેશે. આ જે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ છે એ પણ મેં 5 સ્ટોરીના દરેક સ્ટોરીમાં જેટલા પણ શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ આવે છે ડિટેલમાં સમજાવ્યા છે. તો એક વખત વિડીયો સ્ટડી કરી લેજો, કેમ કે એ ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા ડિસ્કસ નથી કરવાના.
તો અહીંયા ખાલી સેમ્પલ પેપર છે, મોડેલ પેપર છે, એટલે તમને આઈડિયા આવે કે તમને ટેક્સ્ટ, ગ્રામર અને કમ્પોઝિશનને કેવા ટાઈપનું પૂછાશે, ઓપ્શન શું રહેશે અને માર્ક્સ શું રહેશે. તો અહીંયા તમને ક્વેશ્ચન્સ આ રીતે 5 આપેલા છે, 5 સ્ટોરીમાંથી. ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટર ઓફ યુવી અર્સ્કિન અકોર્ડિંગ ટુ ધ સ્ટોરી ધ મોડેલ મિલિયોનર. મોડેલ મિલિયોનર સ્ટોરીમાંથી યુવી અર્સ્કિનનું કેરેક્ટર છે ડિસ્ક્રાઇબ કરો, એટલે કે વર્ણન કરો. હુ વોઝ મેથિલ્ડે, વોટ વેર હર ડ્રીમ્સ. મેથિલ્ડે કોણ હતી અને એના સપનાઓ શું હતા. ડિસ્ક્રાઇબ ધ કિંગડમ ઓફ મોનેકો. મોનેકોનું જે રાજ્ય છે એનું વર્ણન કરો. વોટ વોઝ કર્નલ્સ કન્ડિશન ફોર યુવી ટુ મેરી હિઝ ડોટર. કર્નલની કન્ડિશન શું હતી એની ડોટર સાથે મેરેજ કરવા માટે, યુવી માટે. ડિસ્ક્રાઇબ જોર્જ રામસે ઇન યોર વર્ડ્સ. જોર્જ રામસેને તમારા શબ્દોમાં વર્ણન કરો. તો આ રીતે તમારે લગભગ 3 માર્કનો ક્વેશ્ચન છે, એટલે તમારે 3 થી 4 વાક્યોનો આન્સર લખવાનો રહેશે. એના પછી જોઈએ છે ક્વેશ્ચન નંબર 4. રાઇટ શોર્ટ નોટ્સ ઓન ધ ફોલોવિંગ્સ. તમને 5 સ્ટોરીમાંથી 4 શોર્ટ નોટ પણ પૂછાશે. દરેક સ્ટોરીમાં શોર્ટ નોટ 2 કે 3 જે પણ શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ આવતી હોય એ મેં મારા વિડીયો લેક્ચરમાં સમજાવી છે. તો એક વખત તમે 5 સ્ટોરીના વિડીયો લેક્ચર્સ જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જશે. તો તમને 4 શોર્ટ નોટમાંથી તમારે 2 લખવાની છે. 15 માર્ક છે. એક શોર્ટ નોટના 7.5 માર્ક્સ છે, એટલે તમારે 1.5-2 પેજ જેટલી શોર્ટ નોટ લખવાની રહેશે. તો અહીંયા શોર્ટ નોટમાં પૂછી છે ધ કિંગડમ ઓફ મોનેકો, કેરેક્ટર ઓફ જોર્જ રામસે, કેરેક્ટર ઓફ મેથિલ્ડે, થીમ ઓફ ધ ડાયમંડ નેકલેસ. તો આ રીતે તમને 5 સ્ટોરીમાંથી 4 શોર્ટ નોટ પૂછાયેલી છે, 2 લખવાની છે અને 15 માર્ક્સ છે. તો આ આપણું કમ્પ્લીટ પેપર હતું કે જેની અંદર ટેક્સ્ટ, ગ્રામર અને કમ્પોઝિશન કેટલા માર્ક્સનું પૂછાય છે એ મેં તમને લોકોને બતાવ્યું. તો તમને આઈડિયા મળી ગયો હશે કે તમારું પેપર કેવું રહેશે. બીજું કે વિદ્યાર્થીઓ, 2020થી આ સિલેબસ એક્ઝિસ્ટિંગ છે. તો કોરોના વખતે 2020-21માં તો એક્ઝામ લેવાય જ નહોતી, એટલે એનું પેપર નહીં હોય. બાકીના 2020થી લઈને 2021-22થી લઈને 23-24 સુધીના બધા જ લાસ્ટ યર્સના પેપર સોલ્યુશન મારા ચેનલ પર મૂકેલા છે. એટલે તમે ચેનલ પર જશો એટલે પ્લેલિસ્ટમાં બીકોમ સેમ 6ના ફોલ્ડરમાં જશો એટલે તમને લાસ્ટ યરના પેપર સોલ્યુશન પણ જોવા મળશે. ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થીઓ કે મોડેલ પેપર અને પેપર સોલ્યુશન ખાસ તૈયાર કરજો. એમાં મેક્સિમમ કવર થઈ જતું હોય છે, અને જે વ્યક્તિઓ પેપર કાઢે છે એ લોકો પણ જે જૂના પેપર છે એમાંથી વધારે કાઢતા હોય છે. તો તમે એક વખત પેપર સોલ્યુશનના વિડીયો જોઈ લેશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે અને પેપર તમારું બહુ ઇઝી લાગશે. તો અહીંયા મેં જે મોડેલ પેપર છે એક મૂક્યું છે, હજી બીજા 1-2 મોડેલ પેપર મૂકવાની છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મારા વિડીયોઝને તમારા ક્લાસમેટ સુધી શેર કરજો, અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને સેકન્ડ મોડેલ પેપર સાથે. ત્યાં સુધી હેપી રીડિંગ એન્ડ એન્જોય લર્નિંગ ઓનલાઈન.